सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। मित्रों, गई काले આપણે ભારતस्य વૈદિક ઇતિહાસ પાઠ પહેલામાં વેદાના મહત્વ, ધાર્મિક મહત્વ, સામાજિક સાંસ્કૃતિક મહત્વની વાત કરેલી હતી। હવે ભાગ બીજો જોઈએ આપણે। ભાગ બીજોમાં આવે હું છું કે આગળ છે રાજનૈતિક મહત્વ। જો તો કે જો રાજાનું કર્તવ્ય શું છે, રાજ્ય કેમ ચલાવવું, સભા દિશાસન પ્રણાલી, વૃત્તિ અને સહ વ્યવહાર, આપણા કર્મચારીઓ છે એની સાથે કેવો વ્યવહાર કરવો ઇત્યાદિ વિવિધ વિષયાનાં રાજનૈતિક ચિંતનમ કર્તવ્યાદિ વિષય વેદાઃ નિર્દેશમ કુર્વન્તિ। આ બધાનું ધ્યાન રાખીને વેદો આપણે માર્ગદર્શન આપે છે। મિત્રો, એમ નથી કે આપણે આપણા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી શકીએ, એ આપણા નોકરો નથી। મિત્રો, આપણે અવસર પ્રદાન કરેલો છે એમને કે એ કર્મચારીઓ છે એ આપણા ભગવાન છે। મિત્રો, તો વેદ છે એ આપણી પ્રજા સાથે કેમ વર્તન કરવું, આપણા કર્મચારીઓ સાથે કેમ વર્તન કરવું એ પણ શીખવાડે છે। મિત્રો, હવે શાસ્ત્રીય વૈજ્ઞાનિક મહત્વનું છે। જોઈએ આગળ, વેદાઃ સર્વજ્ઞાન વિજ્ઞાન પ્રતિપાદકાઃ સંતિ। બધા પ્રકારનું જ્ઞાન વિજ્ઞાન છે એ પ્રતિપાદન કરે છે। ઉત્પાદકા વેદેષુ આધ્યાત્મિક વૈજ્ઞાનિકાદિ સર્વશાસ્ત્રાણાં સર્વવિધ જ્ઞાનમ પ્રાપ્યતે। વેદની અંદર આધ્યાત્મિક જ્ઞાન સાથે વૈજ્ઞાનિક આદિ બધા પ્રકારનું જ્ઞાન છે એ આપણે એમના જોવા મળે છે। યથા જોઈએ કેવું, સર્વજ્ઞાનમયો હિ સહ, સર્વજ્ઞાનમયો હિ સહ, યથા એમાં બધું સર્વજ્ઞાનમયો, બધા પ્રકારનું જ્ઞાન વેદમાં મળે છે, જોઈએ છે, મળે છે, અનુભવીએ છીએ। ભાષા વૈજ્ઞાનિક મહત્વંચ, ભાષા વિજ્ઞાનનું મહત્ત્વ જોઈએ તો વેદમાધ્યમેનૈવ પ્રાચીન ભાષાયાः જ્ઞાનમ ભવતિ। વેદના માધ્યમથી પ્રાચીન ભાષા શું છે એનો બોધ થઈ શકે છે। મિત્રો, વૈદિક ભાષા લૌકિક ભાષા ઇત્યનયોઃ મધ્યે ભેદઃ વર્તતે। એટલે કે વૈદિક ભાષા અને લૌકિક ભાષા એ બંને વચ્ચેનો ભેદ શું છે એ આપણે વેદ બતાવે છે। તજ્જ્ઞાનમ વેદેનૈવ જાયતે। આનું જ્ઞાન છે એ વેદો દ્વારા જ થઈ શકે છે। યથા લૌકિક પ્રયોગે ઉપસર્ગાઃ ધાતોઃ પ્રાગ એવ લગંતી વેદેષુ અવરમ દૃશ્યતે। લૌકિક પ્રયોગની અંદર પહેલાં ઉપસર્ગો લાગી અને ધાતુનો પ્રયોગ કરવામાં આવે છે। વેદેષુ અવરમ, વેદની અંદર બીજી રીતે। અસ્ય વિષયસ્ય નિરુક્તમ પ્રાતિસાખ્યાદિ ગ્રંથેષુ વિશદમ વિશ્લેષણમ દૃશ્યતે। આમનું આ વિષય અંગેનું જ્ઞાન છે ને એ આપણું નિરુક્ત શાસ્ત્ર છે, એની પ્રતિશાખા છે, એ ગ્રંથની અંદર વિશદ બોલે તો વિસ્તારથી જોવા મળે છે। દાર્શનિક મહત્ત્વ, દાર્શનિક વિષયે શું મહત્ત્વ છે વેદનું? વેદ માધ્યમેનૈવ ભારતીય દર્શનાનાં ઉદ્ભવ વિકાસશ્ચ અવગત અભવત ઇતિ મન્યતે। કહેવાય છે કે વેદના માધ્યમથી જ આપણા ભારતીય દર્શનશાસ્ત્ર છે એનો ઉદ્ભવ થયેલો છે। મિત્રો, ઉદ્ભવ થઈ અને વિકાસ થયો છે, જન્મા છે પાછો એનો વિકાસ પણ થયેલો છે। ઉપનિષદ ગ્રંથાઃ સંસ્થાનાં આધ્યાત્મિક દાર્શનિક વિચારાણાં પૂરકાઃ સંતિ। ઉપનિષદ ગ્રંથો છે એ સમસ્ત આધ્યાત્મિક દાર્શનિક વિચારોનો સ્ત્રોત છે। મિત્રો, વેદ છે। વેદાનાં મહત્ત્વં
गौरवादिस्थानानाम् अलङ्कुर्वाणाय દર્શનસ્ય આવિર્ભવ અભવત. કહેવાય છે કે વેદો છે એનું મહત્ત્વ છે ગૌરવ સ્થાન અલંકુરવાળા કોઈ હોય તે મીમાંસા દર્શન છે. મીમાંસા દર્શનનો પ્રાદુર્ભાવ થયેલો છે. અતઃ સમેષામ નાસ્તિક દર્શનાનામ ઉદ્ભવસ્થાનમ વેદાઃ એવ. કહેવાય છે કે બધી રીતે આસ્તિક દર્શનનો જો કોઈ ઉદ્ભવ સ્થાન છે તો એ કોણ છે? વેદ છે મિત્રો. વેદની અંદર જોઈએ તો ઘણું એવું છે કે ઐતિહાસિક મહત્વમ ભૌગિક લૌકિક મહત્વમ ચ. કહેવાય છે કે મિત્રો ઐતિહાસિક મહત્ત્વ અને ભૌગોલિક ક્ષેત્રે પણ વેદોનું મહત્ત્વ છે. વેદાઃ ભારતસ્ય પ્રારંભિકમ ઇતિહાસમ જ્ઞાપયંતિ. વેદ છે એ ભારતનો પ્રારંભિક ઇતિહાસ છે ને એનું જ્ઞાન કરાવે. તો વિચાર કરો, આજથી આપણે આપણી પેઢી ત્રીજી પેઢીને આપણે ઓળખતા નહીં, ઓળખીએ નહીં. કોઈ મને કહો કે આ ઘણાને હોય એવું નથી કે બધાને ન હોય, પરંતુ વેદ છે એ તો જ્યારથી આપણો ઇતિહાસ આપણું છે ને આ વિશ્વનું બ્રહ્માંડનો પાયો નખાણો ત્યારથી બતાવેલું આપણો અપૌરુષેય વેદો તો છે. સૃષ્ટિ નથી ત્યારે વેદ તો હતા. પરસ્પરમ દેવ સંવાદ તથા શર્મા પણિ સંવાદ યમયમી સંવાદ ઇતિ વિષયા ઋગ્વેદે વિદ્યન્તે. તત્કાલીન નદી પર્વતાનાં વિષયેપી ભૌગોલિક વૃત્તાંતમપી તત્રેવ દૃશ્યતે. જોઈએ ને, નદીઓ પર્વતો વિષયની ભૌગોલિક જે વૃત્તાંત છે, વર્ણન છે, એ પણ એમાં જોવા મળે છે. યથા વેદેષુ સપ્તસૈંધવ પદમ વારંવારં દૃશ્યતે તત સપ્તાનામ નદીનામ અવબોધનમ વર્તતે. સપ્તસૈંધવાઃ એવો ઉલ્લેખ થાય તો એમની અંદર વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. તો એના દ્વારા 7 નદીઓનું અવબોધન થાય છે. 7 નદીઓનો સમાવેશ થાય છે અને 7 નદીનો બોધ થાય એની અંદર. સપ્તસૈંધવાઃ એવું કહીએ ત્યારે આપણે. નાટકીયમ સાહિત્યિકમ કાવ્યશાસ્ત્રીયંચ મહત્વમ. નાટ્ય ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, કાવ્યશાસ્ત્ર ક્ષેત્રે પણ એમનું યોગદાન રહેલું છે વેદોનું. ઋગ્વેદીય પ્રબંધમ તથા નાટક વિષયમ અવલંબ્ય 20 સૂક્તાની પ્રાપ્યંતે. ઋગ્વેદની અંદર પ્રબંધક અને નાટક વિષયની અંદર જોઈએ તો એને ભેગું કરીને 20 બોલો તો 20 સૂક્તો જોવા મળે છે. અનુમાનતઃ કથનોપકથનાધારેણ સંવાદ સૂક્ત નામના તાની પ્રસિદ્ધાની સંતિ. અનુમાનથી જોઈએ તો કથન આધારેણ સંવાદ સૂક્તની જે પ્રસિદ્ધિ છે એ પણ આમની અંદર જોવા મળે છે ઋગ્વેદની અંદર. યથા પુરુરવા ઉર્વશી સંવાદ, વિશ્વામિત્ર નદી સંવાદ વગેરે વગેરે ઉદાહરણ થયું છે. વિવિધ સૂક્તેષુ ઉષાદેવ્યાઃ સૂક્તમ ઉત્કૃષ્ટ કાવ્યસ્ય ઉદાહરણ દૃશ્યતે. કહેવાય છે કે આ બધા છે એમાં ઉષાદેવી છે ને એમનું જે સૂક્ત ઉત્કૃષ્ટ કાવ્ય છે એનું ઉદાહરણ જોવા મળે છે. તત્ર વેદ મંત્રેષુ વિવિધ અલંકારાણમપી પ્રયોગા દૃશ્યતે. વેદની અંદર, વેદ મંત્રની અંદર વિવિધ અલંકારોનો પણ પ્રયોગ જોવા મળે છે. સામાન્યતઃ ભારતસ્ય ભવ્ય જ્ઞાનસ્ય આધાર રેખા વેદા એવ. સામાન્ય રીતે જોઈએ ને સારાંશ રીતે તો ભારતનું ભવ્ય જ્ઞાન છે એ ભવ્ય જ્ઞાનનો આધાર વેદો જ છે મિત્રો. એબી એવ ભારતસ્ય ભારતમ વિશ્વમ ખ્યાતિ લબ્ધવાન. અને ભારતે જો કંઈ ખ્યાતિ મેળવી હોય
તો એ વેદોના માધ્યમથી, વેદોના આધારે. હવે એના અંગો કયા છે એ વિશે જાણીએ આપણે. તો વેદોના અંગો વેદાંગાની અંગ્યંજે જ્ઞાયન્તે અમિભિઃ ઇતિ અંગાની ઇતિ વ્યુત્પત્ત્યા અંગશબ્દસ્ય અર્થઃ ઉપકારકો ભવતિ. વેદાનામ અર્થજ્ઞાનાય યેષાં શાસ્ત્રાણામ આવશ્યકતા ભવતિ તાની શાસ્ત્રાણી વેદાંગાની કથ્યન્તે યથા. મિત્રો જોઈએ ને કે એક ઉદાહરણ બતાવું તમને. ક્લાસમાં બેઠા હોય, આપણે ભણવા આવ્યા હોય આપણે, તો આપણે તો મુખ્ય છે જ, પણ આપણા અંગો કયા કયા? પુસ્તક, બોલપેન, બેન્ચ, આ બધું છે આપણું અંગ છે. જો એ ન હોય તો આપણે એકલા ભણી શકતા નથી. ગુરુજી આવીને ભણાવીએ ને, પુસ્તકો અલગ અલગ વિષયના પુસ્તકો હોય. ખાલી ભણવા આવ્યા તો એક સામાજિક વિજ્ઞાન લઈને આવી ગયા, ચાલો ભણી લીધું, ના ચાલે. વ્યાકરણ જોઈએ, કાવ્ય જોઈએ, સામાજિક વિજ્ઞાન જોઈએ, ગણિત વિજ્ઞાન જોઈએ, અંગ્રેજી, ગુજરાતી, યોગ, કમ્પ્યુટર. તો મિત્રો આ બધું છે એ આપણું અંગ છે. એ ન હોય તો આપણે ભણી શકતા નથી. એવી જ રીતે વેદ છે, તો વેદના અંગો છે. કયા કયા? શિક્ષા, કલ્પો, વ્યાકરણ, નિરુક્તમ, છંદસામ ત્વયઃ, જ્યોતિષામયનમ ચૈવ વેદાંગાની ષડેવતુ. મિત્રો 6 છે ને, 6 એ વેદના અંગો છે. એક છે શિક્ષા, બીજું છે કલ્પ, ત્રીજું છે સ્ત્રોતસૂત્રમ, નહીં, પછી ગુહ્યસૂત્રમ, ધર્મસૂત્રમ, વ્યાકરણ, નિરુક્તમ, છંદ, જ્યોતિષ. આ બધાય છે એ વેદના અંગો છે. મિત્રો આપણું શરીર છે, અશ્વિન ગુરુજીનું શરીર, તો કે 2 પગ, 2 હાથ, આંખ, મોઢું, નાક, કાન બધું હોવું જોઈએ ને. શરીર કેને કહેવાય? એક આને કહેવાય શરીર, આંગળી એટલે શરીર? ના મિત્રો, એવું ના હોય. પણ શરીરની અંદર મોઢું, નાક, કાન, હાથ, પગ બધું હોય તો અહીંયા શરીર કહેવાય કે ના કહેવાય? તો એવી જ રીતે આ વેદના પણ 6 અંગો છે. કયા કયા? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. તો આ પ્રકારના 6 અંગો છે. એમની અંદર જોઈએ તો શિક્ષા છે એ મંત્રોહીન સ્વરતો વર્ણો તો વા મિથ્યા પ્રયુક્તો ન તમ અર્થમ આહ. કહેવાય છે કે શિક્ષા છે એની અંદર જોઈએ તો વર્ણ, સ્વર, માત્રા, બલમ, સામ, સંતાન ઇત્યુક્ત શિક્ષાધ્યાય. શિક્ષા એટલા માટે કે શુદ્ધ ઉચ્ચારણ સારલ્યમ વા ભવતી તત્શાસ્ત્રમ ઇતિ શિક્ષા. શાસ્ત્રના અધ્યયન દ્વારા વેદ મંત્રો છે એનું શુદ્ધ ઉચ્ચારણ થઈ શકે એને શિક્ષા કહેવામાં આવે છે. તો મિત્રો અશુદ્ધ ઉચ્ચારણ થાય અને અર્થસ્ય અનર્થ ભવતી, અર્થનો અનર્થ થાય એને શિક્ષા ના કહેવાય. બરાબર ને? તો મિત્રો શિક્ષા એને કે વેદના મંત્રોને આપણે સારી રીતે શુદ્ધ ઉચ્ચારણ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકીએ એને શિક્ષા કહેવામાં આવી છે. એ શિક્ષાના અધ્યાયો કયા કયા? તો કે વર્ણ, સ્વર, માત્રા, બલમ, સામ, સંતાન ઇત્યુક્ત શિક્ષાધ્યાય. તો કે એમાં કે અકારાદિ સ્વરા ઉદાત્તાનુદાત્ત સ્વરિતા માત્ર હ્રસ્વદીર્ઘ પ્લુતશ્ચ ઇતિ. વર્ણ આને કહેવાય. વર્ણ કેને કહેવાય? તો અકારાદિ સ્વરા ઉદાત્તા અનુદાત્ત સ્વરિતા માત્ર કેને કહેવાય?
તો કે હ્રસ્વ દીર્ઘમૃત બલમ કેને કહેવાય તો કે સ્થાન પ્રયત્નો સામ્ય. તમારે મિત્રો વ્યાકરણમાં આવશે. આપણે ભરતભાઈ છે વ્યાકરણ લે છે એ લઘુસ્થાન કૌમુદીમાં આવે છે વર્ણ માત્ર. તો મિત્રો આને શિક્ષા કહેવામાં આવી છે. હવે જે કલ્પ કેનાય યસ્મિન યજ્ઞસ્ય વિધિનામ તથા વેદ વિહિત કર્મણામ ક્રમપૂર્વકમ વ્યવસ્થાપનસ્ય માર્ગદર્શનમ વર્તતે કલ્પ્યતે સમર્થયતે યાગ પ્રયોગ્ય અત્ર ઇતિ વ્યુત્પત્તેઃ. કહેવાય છે કે જેમની અંદર કર્મકાંડ સૂત્રબદ્ધમ કર્તુમ એવ કલ્પશાસ્ત્રસ્ય આવિર્ભાવ અભવત. મિત્રો કહેવાય છે કે આપણે આપણું કર્મ છે એ વેદો દ્વારા કરી શકીએ સારી રીતે, અને આપણે આપણું કર્મ પૂર્ણ કરીએ એ હેતુથી કલ્પની રચના કરવામાં આવી છે. એમાં આવે છે સ્ત્રોત સૂત્રમ, ધર્મસૂત્રમ, ગુહ્ય સૂત્રમ, શુલ્ભ સૂત્રમ ચ. તો આ બધા સૂત્ર છે એ કલ્પના અંગો છે. તો એ વ્યાકરણ હવે જોઈએ તો વ્યાકરણ તો કે વ્યાકરણની અંદર વ્યાકરણમ તો વેદ પુરુષસ્ય મુખરૂપીએન કલ્પિતમ અસ્તિ. વ્યાકરણ છે એ વેદનું મુખ છે. શું છે? મુખ છે. બધું હોય અને મોઢું ના હોય તો ચાલે? ના ચાલે. વ્યાકર્યંતે વિત્યાદંતે પ્રકૃતિ પ્રત્યય વિભાગસ્ય નિષ્પાદ્યંતે શબ્દાઃ અને નેતિ વ્યાકરણમ. કહેવાય છે કે વ્યાકરણની ઉત્પત્તિ કરીએ તો વ્યાકર્યંતે વિત્યાદંતે પ્રકૃતિ પ્રત્યય વિભાગસ્ય નિષ્પાદ્યંતે શબ્દાઃ અને નેતિ વ્યાકરણમ. એટલે કે જેની ઉત્પત્તિ જેમાંથી નિષ્પન્ન થાય છે શુદ્ધ રીતે એને વ્યાકરણ કહેવામાં આવે છે. ઇતિ વ્યુત્પત્ત્યનુસારેણ સંસ્કૃત વાङ्મયે પ્રયુક્તાનાં શબ્દાનાં શુદ્ધયોઃ નિર્ણયં વ્યાકરણેન એવ ક્રિયતે. આ શબ્દ શુદ્ધ છે, આ શબ્દ અશુદ્ધ છે, એનો કોઈ જો નિર્ણય કરતો હોય તો એ વ્યાકરણ છે. મિત્રો વ્યાકરણ છે. આપણે જોઈએ ને ગુજરાતી ભાષા લખતા હોય તો રસ્વ આવે, દીર્ઘ આવે, રસ્વાવાળું દીર્ઘાવાળું આવે છે. તો એવી જ રીતે દરેક ઉચ્ચારણમાં કેવી રીતે ઉચ્ચારણ કરવું, લખવું એનું જો કોઈ નિર્ણય કરતું હોય તો એ વ્યાકરણ છે. મિત્રો ભગવતા પાણિનીના કહેવાય છે કે અતઃ આ જે 6 પ્રકારના અંગો છે એમાં સર્વેદાંગેષુ વ્યાકરણ શાસ્ત્ર પ્રધાનમ વર્તતે. આ 6 અંગો છે કયા કયા? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. એ 6 અંગોની અંદર મુખ્ય વ્યાકરણ છે. મિત્રો શાસ્ત્રવિદમ કેવલમ વેદમંત્રાણામ અર્થાબોધનમ કરયતિ રક્ષણમ અપી કરોતિ. ખાલી માત્ર ઉચ્ચારણ નથી કરતું પરંતુ એનું રક્ષણ પણ કરે છે. વ્યાકરણ મહાભાષ્યે ભગવતા પતંજલિના પ્રોક્તમ યત રક્ષોહા ગમલગ્ગો સંદેહા પ્રયોજનમ તત્રાપી રક્ષાર્થમ વેદાનામ અધ્યેયમ વ્યાકરણમ વેદાનામ રક્ષણાય પોષણાય ચ વ્યાકરણશાસ્ત્રમ આવશ્યકમ. જો વેદોનું રક્ષણ કરવું હોય, એનું પોષણ કરવું હોય તો વ્યાકરણ જરૂરી છે ને. એનું શુદ્ધ ઉચ્ચાર કે આપણે કહીએ કે સહસ્રશી રેશા પૂર્વક સહસ્રાક્ષ સહસ્રપાત, તો એનું ઉચ્ચાર વ્યવસ્થિત કરી શકીએ તો આપણી પાસે રહી શકીએ. નહીંતર આપણે બોલીએ અકરમ બકરમ બકરમ તો ચાલે? ના ચાલે. તો એ વેદનું રક્ષણ કરવું હોય તો વ્યાકરણની આવશ્યકતા અત્યંત મહત્ત્વની છે. મિત્રો એમની અંદર પાણીનું અષ્ટાધ્યાયી સૂત્ર છે. એ અષ્ટાધ્યાયી સૂત્રની અંદર જે કાંઈ પણ આપણે છે ને ગ્રંથ દ્વારા લૌકિક સંસ્કૃત ભાષાયા વ્યવસ્થા અકરોત. ઇત્થમ વ્યાકરણમ વેદાંગસ્ય પ્રતિનિધિ ગ્રંથ અસ્તિ. આ છે એ વેદ વાङ्મયનું પ્રતિનિધિ ગ્રંથ છે. સાંભળો
અને એ વ્યાકરણને ઇન્દ્ર ચંદ્ર ઇન્દ્રશ્ચંદ્ર સુકા સકૃષ્ણાભિશ્રી એટલે કે એ 8 પ્રકારના વ્યાકરણ છે. એ વ્યાકરણનો ઉલ્લેખ વ્યાકરણની અંદર કરવામાં આવ્યો છે અને એ વેદનું અંગ છે. ટૂંકમાં મિત્રો જોઈએ તો નિરુક્ત પહેલાં કયું જોયું આપણે કે શિક્ષા જોઈ, કલ્પ જોયું, પછી વ્યાકરણ જોયું. વ્યાકરણની અંદર જોઈએ તો આપણે હજી કે અસ્ય પાણીય વ્યાકરણસ્ય સંપ્રદાય દ્વયમ ઉપલબ્ધ છે. પ્રાચીન વ્યાકરણ અને નવ્ય વ્યાકરણ છે. આ વ્યાકરણના 2 સંપ્રદાય છે. એક પ્રાચીન વ્યાકરણ છે અને બીજું નવ્ય વ્યાકરણ છે. આપણો અને મેવ ભારતીય ગૌરવ અનુભવંતી અને આના વ્યાકરણ દ્વારા જ આપણા ભારતીય લોકો છે ને એ ગૌરવ અનુભવે છે. આધુનિકા વિદ્વાંસ પ્રધાનરૂપેણ વ્યાકરણશાસ્ત્ર પ્રવર્તકા અષ્ટાવેવ મન્યંતે યથા કહેવાય છે કે 8 પ્રકારના વ્યાકરણ થઈ ગયા છે. ઇન્દ્ર ચંદ્ર કાશકૃષ્ણ પિશલિંગ શાકટાયન પાણીની મર જૈનેન્દ્રા જયંત્યાષ્ટો સાત્વિકા. તો આ પ્રકારના 8 પ્રકારના વ્યાકરણ થઈ ગયા. એમાં પાણીનીય ભૃગુર્વર્તિનામ 85 વૈયાકરણાનામ ઉલ્લેખ પ્રાપ્યતે. પાણીનીના સ્વીય ગ્રંથે ગાર્ગ્યાદીનામ દશાચાર્યાણામ સ્મરણમ કૃતમ વર્તતે. પાણીનીય છે ને એ ગાર્ગ્ય આદિ 10 આચાર્યો છે એનો ઉલ્લેખ કર્યો છે. પાણીની પરવર્તીશુ વૈયાકરણેશુ કાત્યાયન, પતંજલિ, ભટ્ટોજી દીક્ષિત, વરદાચાર્ય, નાગેશ ભટ્ટાદીનામ વૈયાકરણાનામ વિશિષ્ટમ સ્થાનમ વિદ્યતે. તો પાણીએ આટલા બધા વ્યાકરણીનો ઉલ્લેખ કર્યો છે મિત્રો. હવે મિત્રો આપણે આ છે ને અહીંયા પૂર્ણ કરીએ ટૂંકમાં. હવે આગળનો પાઠ છે એ ભાગ 3માં રહેશે. જય શ્રી કૃષ્ણ.